આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ ભાઈ આપનું? શિવાભાઈ મણાભાઈ પરમાર. આપણે ઉભા છે કયો વિસ્તાર છે? માળિયા પાર્ક, ક્યાં આવ્યું? નારોલમાં, રાણીપુરની બાજુમાં. અચ્છા, કેટલા વર્ષથી અહીં રહો છો? 23 વર્ષથી. 23 વર્ષમાં તમારા રાણીપુર વિસ્તારનો વિકાસ કેવો થયો? વિકાસ ગતું નહીં. શું શું તકલીફો કેટલા વર્ષથી? તકલીફ અમારે રોડ, ગટર, પાણી, કોઈ સુવિધા જ નહીં. પીવાનું પાણી આવે છે તો કેવું આવે છે? ડોળું ડોળું એકદમ ડોળું. કેટલા વર્ષથી ગંદુ પાણી આવે? 10 વર્ષથી. 10 વર્ષમાં કેટલા કાઉન્સિલર, કોર્પોરેટર બદલાઈ ગયા? 3-4 બદલાઈ ગયા. એમના બોલ વચન શું છે વર્ષોથી? વર્ષ કે અમે આ કરશે પણ કશું એ માલ્યું કરતા નથી. ચૂંટીને જાય ને એ માલ્યું પર વળીને તાકતા નહીં. તે છતાંય તમે કેમ ચૂંટીને લઈ આવો છો એમને? ચૂંટણી લાવવા બધી અલગ છે બધાય, એટલે કોઈ ભેળા થતાય નહીં કે કશું કરતાય નહીં. તમારું કામ નુકસાન કેટલું થાય? નુકસાન ઘણું થાય પણ કોઈ આમાં નહીં તાકતા. બરોબર, તો તમારા કાઉન્સિલરને કેટલા માર્ક અપાય? 10 માંથી પાસ કરશો કે નાપાસ કરશો? નપાસ તો વસ્તી છે, કોઈ અમે બોલે ને અમે બોલે. બરોબર છે. સંસદ સભ્ય, ધારાસભ્યના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય? વાંચવાય 1 રૂપિયો વપરાણો નહીં. બરોબર, તો એમને પાસ કે ફેલ? અને વાપર્યું છે તો બાર લઈને જતા હશે. પેલા મેન મોણો એને દબાઈ નાખે અને બાર સવરાઈ જાય. તો એમની કામગીરી જોતા એમને પાસ કે નાપાસ? નપાસ. તમારું? ચંદાબેન. ચંદાબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? માળિયા પાર્ક, રાણીપુર. હા, એનો વિકાસ કેવો છે? ખરાબ ચાલે છે. કઈ રીતે પ્રજા પરેશાન છે? વરસાદના પાણીના બધું ગંદુ બધું આ ચાલવામાં બધી વાત તકલીફ પડે છે. આવા પ્રજા જવા પૂછે છે પ્રોગ્રામમાં શું પૂછવા માંગશો એની તકલીફો વિશે? આ ઘરના ગટર લાઈન નથી, પાણી ગંદુ આવે છે આટલા વર્ષથી. ચોમાસામાં કેવી તકલીફ વધી જાય છે? ચોમાસામાં તો બહુ જ તકલીફ થાય છે. પાણી ભરાઈ જાય છે. ચાલવા કલાકે ઉતરે છે પાણી? પાણી તો હવે હવારમાં રાતના ભરાઈ જાય ને હવારમાં ઉતરે નહીં ઉતરતું ને આવું ચાલે છે બધું. પીવાના પાણીની કેટલા વખતની તકલીફ છે? આજ તો 10 વર્ષ જેવી તકલીફ ચાલે. કેટલા લોકોને ચૂંટીને લઈ આવ્યા?
છૂટીને કેટલા બોરવાળા બોર નાખે ને દબાઈ નાખે ને પાસે આવે તો વાત કે હા કરીશું ને પછી નહીં કરતા. શું નામ આપનું? મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ, પ્રજા પૂછે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં પહેલા તો વિસ્તાર કયો? વિસ્તાર રાણીપુર કેટલો મારિયાપાર. શહેરથી કેટલો દૂર આવેલો છે? શહેરથી આવે 2-4 કિલોમીટર દૂર છે. 2-4 કિલોમીટર. અહીંથી મેઇન રસ્તો કેટલો દૂર છે તમારે? અહીંયાથી છે પાસમાં છે, 5 મિનિટનો રસ્તો છે, પણ એમ્બ્યુલન્સ આવતી નહીં, એના બીમાર પડી જાય બધા. તો રોડની કેટલી બિસ્માર હાલત છે? રોડ છે, રોડ કેટલો ખરાબ છે? રોડ બહુ જ ખરાબ છે. અહીંયા બધા બીમાર રોડ છે, પણ એમાં પાણી ભરાઈ જાય છે, પણ કોઈ આવવા જવા માટે કોઈ રસ્તો નહીં. પરિણામે વાહન ચાલકોને કોઈ બીમાર માટે એમ્બ્યુલન્સ બોલાવી હતી એવા લોકોને કેટલી તકલીફ પડે? એ કમસે કમ 50 ફૂટ દૂર ઊભી હોય, ફેર ઠેલામાં ઉપાડીને દવાખાના લઈ જાય, ગાડીમાં નાખે ને ફેર લઈ જાય. તો તમારા વિસ્તારમાં સરકારી દવાખાના કેટલા દૂર છે? સરકારી દવાખાના 10 કિલોમીટર દૂર છે. 10 કિલોમીટર દૂર છે. અને સરકારી શાળા કેટલી છે અહીંયા આગળ? સરકારી શાળા 1 છે. આંગણવાડી કેટલી છે? 1 છે. કોમ્યુનિટી હોલ છે, ફાળવ્યો છે હોલ હોલ નહીં. અને કેવા લોકો અહીંયા રહે છે? લોકો બધા હેરાન થઈ ગયા છે પાણીના કેવો હિસાબે. વર્ગ અહીં રહે છે? મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ? કેવો વર્ગ? ગરીબ વર્ગ છે બરોબર. બધા. તો સરકારી યોજનાનો લાભ અહીંના સ્થાનિક કાઉન્સિલર કે મંત્રી સંત્રી દ્વારા આપવામાં આવે છે? સરકારી યોજનાનો લાભ કોઈ લાભ નહીં આ. અચ્છા. શું નામ ભાઈ આપનું? અજીતભાઈ ભાનુભાઈ ગોહિલ મારું નામ છે. અજીતભાઈ, આપણો પદે કયો વિસ્તાર છે? આ મારા હું પગે હેન્ડીકેપ વિકલાંગ છું સર, અને આ રાણીપુર મારિયા પાર્ક કહેવાય, નારોલ ગામની વિસ્તારમાં આવ્યું. તો તમારા જેવા અને ઉંમરલાયક માણસોને ખરાબ રોડ રસ્તાને કારણે આવવા જવામાં કેટલી તકલીફ પડે છે? સર અમારે તો બહુ તકલીફ પડે છે, કારણ કે રોડ કાચા રોડ છે, પાણી ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને ખાડ કૂવા પણ ભરાઈ જાય છે. અહીં રોડ નથી, ગયડા માણસો છે પાણીની કેટલી સમસ્યા? પીવાની પાણીની તો સવારે પાણી આવે છે, બરોબર. પાણી આવે છે, પેલું ડોળું કેવું આવે છે? અમુક ટાઈમે ડોળું આવે છે સાહેબ. શું નામ ભાઈ આપનું? થોડું મારું નામ મનસુખ છે. મનસુખભાઈ, આપણે ઉભા કયો વિસ્તાર છે? આ રાણીપુર મારિયા પાર્ક કહેવાય. અને ક્યાં આવેલો છે રાણીપુર? આરતીનગર આવ્યો, કોજી હોટલની સામે, નારોલ કોજી હોટલની સામે આવ્યું. અહીંયા નાની મોટી કેટલી સોસાયટીઓ છે? અહીંયા કણે નાની મોટી 4-5 સોસાયટીઓ છે. આશરે કેટલી વસ્તી હશે? આશરે લગભગ 1000-1500 વસ્તી હશે. તો 1000-1500ની સામે મ્યુનિસિપલ કાઉન્સિલરો દર વર્ષે વિકાસ માટે કેવા કામો કરે છે? એમનું બજેટ વાપરે છે ખરા? એકદમ કાચું કામ છે, અહીંનું કામ નથી બરાબર. અહીંયા કોઈ નાના મોટા સાધન આવવા જવામાં બહુ તકલીફો છે. અહીંના નાના મોટા જે રસ્તાઓ છે બહુ કાચા રસ્તાઓ છે. કોઈ શાકભાજીની લારી લાવવી હોય, લઈ જવી હોય, ગલીની અંદર શાકભાજીની લારી ફેરવવી હોય તો ઘણી બધી તકલીફ જેવું છે. કોઈ સ્કૂટર હોય, રિક્ષાવાળા હોય, એમને નાની મોટી ગલીની અંદર જવું હોય તો ઘણી બધી તકલીફો પડે એવું છે. અને સોસાયટીની બહાર જો તો રોડ કેટલા કિલોમીટર કાપીએ જાવ ત્યારબાદ એ રોડ કેટલા 2.5-3 કિલોમીટરનો રસ્તો કાપીએ ત્યારે સારો રસ્તો આપણને મળે. રોડે પહોંચીએ હાલતમાં છે? બહુ જ ખરાબ હાલતમાં છે. વાસ્તવે આ બધું અમને એવું દેખાય કે ના હવે અહીંથી બધું વ્યવસ્થિત લાગે છે, બધી રીતની સહાય છે. ઘરે બીમારીઓ નથી. અત્યારે ઘરે બીમારીઓ પણ ઘણી બધી છે. નાના છોકરાઓ હોય, નાનાથી લઈને મોટા લોકોને ઘણી બધી નાની મોટી બીમારીઓ એવી આવે છે. તો એ બધું અમને હવે વ્યવસ્થિત દેખાય તો હવે એ લોકોને અમે પાસ કરીએ, ને કે અત્યારે તો ફેલ જ છે. શું વાત? તમારું નામ? ભીખીબેન. ભીખીબેન, આ કયું ગામ? આ રાણીપુર. રાણીપુરનો વિકાસ કેવો છે? નહીં, બિલકુલ સારો નહીં. કેવી બિસ્માર હાલતમાં રહે છે નગરજનો? આ પાણી બહુ ભરાઈ જાય છે, પાણી ગંદુ આવે છે, ગટરો ઉભરાઈને જાય છે. પીવાનું પાણી કેટલું તકલીફ વાળું છે? બહુ ગંદુ આવે. પીવાનું પાણીની સમસ્યા કેટલા વર્ષોથી છે? 10 વર્ષથી. 10 વર્ષમાં કેટલા કાઉન્સિલરો બદલાઈ ગયા? મંત્રી કેટલાય બદલાઈ ગયા, કશું કરતા જ નહીં. તો એમના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે? નહીં દેખાતા. તમારા વિસ્તારમાં બેસવાના બાકડા કેટલા છે? નહીં. રોડની હાલત કેવી છે? રોડની તો હાલત છે આવે જતા અમને સારો રોડ પીવાનું મળે. પાણી કેટલે દૂરથી ભરવા જવું પડે છે? પાણીનું પીવા તો ઘરે આવે છે પણ સારું નહીં આવતું. અને વેચાતું લાવો તો કેટલું મોંઘું પડે છે? મોંઘું પડે બહુ. સારો માઠો પ્રસંગ હોય તો કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે. અમારા ઘરે મહેમાન કોઈ નહીં આવી કહેતું, અમે બારે દુકાને ચેવી રીત જાય, બારે ચેવી રીત નીકળ્યા, કોઈ બીમાર થઈ ગયો હોય તો બારે ચેવી રીત લઈને જા. અને સ્વ ખર્ચે ટેન્કરો મંગાવો તો કેટલા પૈસા ઉઘરાવવા પડે? પૈસા ઉઘરાઈને ભરાવવું પડે પાણી. અને કોર્પોરેટર કેટલા વર્ષે તમારા સુખ દુઃખ પૂછવા આવે છે? નહીં પૂછવા આવતા. અને જ્યારે તકલીફ હોય ચોમાસામાં પાણી ભરાય ત્યારે આવે છે કોઈ? નહીં આવતા. છેલ્લે ક્યારે આવ્યા હતા? આયા જ નહીં. હવે ક્યારે આવશે? હવે આવી શીખ નહીં આવતા, ઉપરવાળાને ખબર. તો ઇલેક્શનમાં આવશે ત્યારે એના રહીશોનો શું જવાબ હશે? એ આવશે તાર કે હા અમારે જોઈતા નહીં કરી છે આપતા તમારે. કાઉન્સિલરને ઓળખો છો? શું નામ છે એમનું? કાળુભાઈ ભરવાડ. કાળુભાઈની કામગીરીને મુલવતા એમને પાસ કરશો કે નાપાસ કરશો? કાળુભાઈએ ગટર લાવી એમણે અને પાણી આપ્યું, પણ આ મેન ગટર અમારા ગલીમાં તો આપી દો ને. અને રોડ રસ્તા કેટલા સરસ છે? નહીં હારા. પરિણામે કેટલી તકલીફ પડે છે આવવા જવા? બહુ તકલીફ પડે. બારે બચ્ચા છે એવી રીતે રમવા નીકળે. કેટલા વર્ષ પહેલા રોડ બંધાયા હતા તૂટી કેટલા વખતથી ગયા?
એક વખત બોત્યો તૂટી ગયો. કેટલા વર્ષ થયા એને? એને 10 વર્ષ થયા. 10 વર્ષમાં કોઈ આવ્યું જ નથી. કોઈ નહીં આવ્યું. તો એમની કામગીરી જોતા પાસ કે ના પાસ? 10 માંથી કેટલા માર્ક અપાય? એમને પાસ તો કરવાના, પણ અમારું હમું કરે ને તો જ કરવાનો, નક નહીં કેટલા કરવાનું. કામ પેન્ડિંગ પૂરા કરાવશો ત્યારે પાસ કરશો? આ રોડ કરે ને અમાર ગટર લાઈન આલે ને પાણી આપે તો જ પાસ કરશો. તો જ કરશું. શું નામ બેન તમારું? સાહેરબેન, સાહેબ આપણે ઉભા છે, કયું ગામ? આ તો રાણીપુર ગામ છે, મારિયા પાર્ક. અહીંનો વિકાસ કેવો છે? વિકાસ કેવો છે? અહીંયા પાણી બી તકલીફ છે. આપણે પાણી તૈયાર મોલ લઈને પાણી પીએ છે પીવા માટે. આ ગંદુ પાણી આવે છે એ તો વાપરવાનું એવો ચીકણો એકદમ પીલો પાણી આવે, કપડાં બી નહીં ધોવાય. તો કોર્પોરેટ એવું પાણી આવે છે. ક્યારે ટેન્કરો મોકલાવે છે? કઈ ટેન્કર વેન્કર કઈ આવતા નથી. બજેટમાંથી કેટલો લાભ મળે છે સ્થાનિકોને? હવે લાભ કઈ મળે કે ના મળે, અહીંયા કઈ વસ્તારી કરતા નહીં. હવે શું કરવાનું કે હા કરીએ છીએ પણ કોઈ કરતા નથી. ચોમાસામાં કેટલી તકલીફ? અરે ચોમાસામાં તો હજી વરસાદ થશે ને તો અહીંયા હેડવાનું ભારી પડશે. કેટલા ઘરોમાં પાણી ઘૂસી જાય છે? પાણી તો ઘૂસે નહીં, પાણી નીકાળવું પડે. આપણે ખાડા પાડીને પાણી કાઢવું પડે. જાતે ઉલેચવું પડે છે? હા, પાણી ઉલેચીને કાઢવું પડે. અહીંયા હેડાતું નહીં ને આ બોરા ખટારા આવે છે ને અહીંયા આ બધા દુકાનો બહાર આ ઘરના બહાર તો નીકળાય નહીં. આ રોડ કેટલે ક્યાં નીકળે છે? આ રોકડે નીકળે આ પેલી બાજુ આ પીપળેજ બાજુ લક્ષ્મીનગર. બરોબર. દિવસમાં કેટલી ટ્રકો ને વાહનો અરે આવતા હોય છે? ટરકા તો આખી રાત મોટા ખટારા હેડે છે. પરિણામે એ વખતે ઘરમાં કેટલા પાણી ભરાઈ જાય છે? ઘરમાં તો નીચે ઘરવાળાને તો ભરાય જ છે ને. કેટલું નુકસાન થાય છે એ ટાઈમમાં? નુકસાન તો થાય. અમારે દુકાનમાં ભરાઈ ગયો તો કેટલું નુકસાન થયો. તો અહીંયા તો ચોમાસામાં 4 મહિના વરસાદ આવે છે, પણ 12 મહિના વરસાદી વાતાવરણ જેવું હોય છે અહીંયા આગળ. વાતાવરણ કેવું હોય? કેટલા પાણી ભરાયેલા, ખાડા ખડબડિયા કેટલા? અરે ખાડા તો છે, તમે ભલે એના વિડીયો ઉતારીને લઈ જાઓ તમે. તો તમારા કાઉન્સિલર શ્રીને કાળુભાઈ ભરવાડો કે જે તે કાઉન્સિલરને પાસ ભરવાડભાઈ કાળુભાઈ ને ત્યાં અમે 2 વખત અત્યારે જઈને કેટલી વાર વિરોધ કર્યો? આયા. હવે શું કે હા અમે કરીએ છીએ. 2 ટ્રક ખાલી નકાર્યા અહીંયાથી ગયા સાલ. થોડો નાખ્યો તો વસ્તી આ પાણી જાય છે ના જાય? બરોબર. આ ઢાળ પાડે તો પાણી જાય ને. તો એવી રીતે ટેકડા કરીને મૂકી દે. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા સ્થાનિકોનો શું જવાબ હશે કે હવે આગામી ઇલેક્શનમાં? અરે આગળ છે પણ અમારે સારું કામ થઈ જાય તો અમે કાળુભાઈને આલીએ છીએ, નહીં કરે તો નહીં હાલવા. શું નામ બેન આપનું? મીનાબેન. મીનાબેન, આપણે ઉભા છે, કયું ગામ છે? રાણીપુર ગામ કહેવાય ને મારિયા પાર્ક કહેવાય. રાણીપુર ગામનો વિકાસ કેવો છે? પહેલા કાંઈ બરાબર નહીં. ક્યાં તકલીફ લાગે છે? ક્યાં વિકાસ નથી લાગતો? ગટરની તકલીફ છે, પાણીની તકલીફ છે, રોડની સમસ્યા છે. રોડની સમસ્યા ને આ ગટરની ને પીવાના પાણીની સમસ્યા કેટલા વર્ષ જૂની છે? બહુ વર્ષોહીન. આશરે 10 વર્ષથી આસપાસ તો હશે જ. 10 વર્ષમાં કેટલા મંત્રી સંત્રી કોર્પોરેટર કાઉન્સિલર બદલાઈ ગયા હશે, ઘણા બદલાઈ ગયા, પણ એકે કોઈ વ્યવસ્થા કરી નહીં. કામગીરી સારામાં સારી કહી શકાય? કોઈની નહીં અત્યારે તો કહી શકાય. પરિણામે કેવી બિસ્માર હાલતમાં અહીંના નગરજનો જીવી રહ્યા છે? મ્યુનિસિપલ ટેક્સ ભરો છો, એમને મત આપો છો, તો ક્યાંય કામગીરી દેખાય છે ખરા? નહીં. વિકાસ કેવો છે? આજુબાજુ વિકાસ કેવો થયો? કશું જ કાંઈ વિકાસ દેખાતો જ નહીં. તો એમની કામગીરી મૂલવતા પાસ કે ફેલ? આમ તો ફેલ કરવામાં જ આવે આમ જોવા જાય તો. કેમ કે કાંઈ વ્યવસ્થા જ નહીં. જવાબ હશે એના રહીશોનો. બરાબર રોડ બનાવે, ગટર લાઈન, પાણીની લાઈન આવી જાય તો આપણે આપશું વોટિંગ. બીજું શું? તો હાલના તબક્કે એમના ઇલેક્શનમાં શું જવાબ હશે તમારો? મત આપશો, નહીં આપો, બહિષ્કાર? रोड ने वो आई जाए तो आप न के नहीं आप बाकी बहिष्कार। हाँ अरे बहुत पानी भरा है यहाँ, गटर ले नहीं, पानी नहीं ले नहीं, कुछ नहीं, पानी 2-2 दिन आता नहीं है भैया, कुछ भी बहुत तकलीफ है यहाँ। तो यहाँ से निकल नहीं पाते, कचरा डालने जाओ, कहीं पे भी जाओ, दवा खाने भी नहीं जा सकते, अपने बीमार हो बहुत तो क्या करने का। कैसे अरे बहुत खराब है, बहुत हालत खराब है यहाँ की। तो कहीं जा भी बहुत सालों, हम तो अभी आए रहने 10 बरस से, पर हम तो ऐसा ही देख रहे हैं जब से आए। विकास कैसा कह सकते हैं? अरे कुछ भी नहीं है यहाँ, तो सब ऐसा ही है भैया जब से। कामगिरी कैसी है? अरे कुछ भी नहीं है यहाँ, मंत्री काम, कहीं उनका बजट खर्च किया हुआ है? अरे कुछ भी नहीं है भैया यहाँ पे। पैसे जाते कहाँ? ये तो मेरे को नहीं मालूम भैया, पर कुछ भी साधन नहीं है यहाँ पे। तो અમારા ત્યાં છે ને ગંદુ પાણી આવે છે અને રોડની વ્યવસ્થા કરાવો। અમે 25 વર્ષ। 25 વર્ષમાં વિકાસ કેવો લાગે છે એનો? એનો સારો તો લાગે છે, પર રોડ રસ્તા સારા છે? રોડ ના ખાઈ દયું કે પાણી મળે છે? ના, ગંદુ આવે છે। તો ક્યાંથી વિકાસ કહેવાય? તો કાઉન્સિલર શ્રીની કામગીરી કેવી છે? કેટલી વાર સુખ દુઃખ વર્ષમાં તમારે પૂછવા આવે છે ખરા? ના, કોઈ નહીં આવતું। છેલ્લે ક્યારે આવ્યા હતા? બાળકોને અહીંયા ભણવા માટે કેટલું દૂર જવું પડશે? રોડ રસ્તા કેટલા ખરાબ છે? એ તો બહુ તકલીફ છે તો બાળકોને જવામાં કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે। અને ચોમાસાના 4 મહિનામાં કેવી તકલીફ વધી જશે? વધી જશે। કચરાની ગાડીઓ આવે છે રોજે રોજ? હા, આવે છે। તો આવે તો ગલીઓમાં આવે છે છેક અંદર? હા, ગલીઓમાં આવે છે, બહાર। પણ માદે સાજે કોઈ હોય તો એમ્બ્યુલન્સને આવવામાં કેટલી તકલીફ પડે છે? રોડ રસ્તા ખરાબ હોય? હા। પીવાનું પાણી કેટલી તકલીફ સાથે ક્યાંથી લાવો? બહુ ગંદુ આવે છે પીવાનું પાણી। તો પીવાનું પાણી વેચાતું હોય કેટલું મોંઘું પડે છે? 20 રૂપિયા। 20 રૂપિયા। અને કેટલા, અને મોટું કોઈ નાનો મોટો પ્રસંગ હોય ત્યારે ટેન્કર મંગાવતા કેટલું મોંઘું પડે? બહુ મોંઘું પડે ત્યારે છે। કેટલા પૈસા ઉઘરાવવા પડે છે?
500 કોણ છે રૂપિયા કાઉન્સિલર શ્રી એના તમારા વિસ્તારના? તમે ઓળખો છો? નહીં તો એમની કામગીરી જોતા કેટલા માર્ક અપાય 10 માંથી? પાસ કે ફેલ? ફેલ. સ્મિતાબેન સ્મિતાબેન, આપણે ઉભા કયું ગામ છે આ? રાણીપુર મારિયા પાર્ક. હા, તમને લાગે છે કે અમદાવાદમાં રહો છો કે ગામડા સારા? એના કરતા ગામડા સારા. તો હવે વાત કરીશું એની મુખ્ય સમસ્યા. હા, પાણી બહુ ગંદુ આવે છે ને આ તમે ગંદકી જોવો છો ને ચાલવાનું મન નહીં થતું એવું ગંદકી છે. પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું છે? અરે બીમારી તો બધે ઘેર ઘેર છે. અહીંથી સરકારી દવાખાના કેટલા નજીકમાં છે? કશુંય નહીં અહીંયા. દૂર જાય તો કેટલું દૂર જવું પડે? એલજી હોસ્પિટલ. કેવા લોકો અહીંયા, કેવી વસ્તી અહીંયા રહે છે? બધી પરચુટાનું વસ્તુ છે. ઇલેક્શનનો બહિષ્કાર શું કરશો? કે ફરી ચૂંટીને લઈ આવશો? 10 વર્ષમાં કોઈ કામ નહીં, કોઈ ના લાવે. હવે આવા કોર્પોરેટરને કોણ લાવે? હવે બેન આપણે વાત કરીશું શહેરી બસ કેટલી આવે છે તમારા મેઇન? અમારે અહીંયા કોઈ બસ નહીં. વર્ષો પહેલા કઈ આવતી હતી? એ તો બહુ આવે. રાણીપુર પાટિયા જ આવે, અહીંયા નહીં આવે. જવું પડે ઓટોમાં જાવ? આ પાટિયા 10 રૂપિયા ખર્ચીને જવું પડે. કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ કેટલાય 20-25 વર્ષથી તો હું રહું છું અહીંયા. બસોની ડિમાન્ડ કરી છે સ્થાનિક લોકોએ. કોઈ કશું કોઈ કરવા તૈયાર નહીં. ત્યારે કયા બણકા ફૂક્યા હતા, કેટલા પૂરા કયા, બોલ વચન કેટલા પૂરા કશું કોઈ બધાય કે છે ખરી ઓટ લેવા, પણ કોઈ કશું કરતું નહીં. આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે સ્થાનિકોનો? હવે એ તો પબ્લિક ઉપર આધાર છે. તમે પબ્લિક તરીકે તમારું શું માનવું છે? મારે તો માનવું છે કે અહીંયા ગાડી બધી વ્યવસ્થા કરે તો જ એમને ચૂંટવા પડે, નહીં તો નહીં ચૂંટવા. અત્યાર સુધી જે સમસ્યાઓ એનો વાદા વિરોધ વર્ષમાં કેટલી વાર જ્યાં ક્યાં જઈને કર્યા તમે? કાળુભાઈ બનાવે નિવાસસ્થાન કેટલી વાર ગયા કાળુ ભરવાડ ને કેવા, આઈને જોઈને જતા રહે છે. બસ એમની ફરજ બસ એ વર્ષેથી આના છે. કશું નહીં થતું, જે છે એ જ છે બસ. શું નામ ભાઈ આપનું? દીપક. દીપકભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? હા, મારિયા પાર્ક કહેવાય. મારિયા પાર્ક ને કયું ગામ? રાણીપુર ગામની બાજુમાં. રાણીપુર ગામ આશરે કેટલા વર્ષ જૂનું હશે અહીંયા? હા, તો ખાસા વર્ષ જૂનું. હું તો અહીંયા 25 વર્ષથી રહું સાહેબ. તો 25 વર્ષમાં ક્યાંય તમને લાગે છે સરસ મજાનો વિકાસ થયો છે? ના સાહેબ, 25માં કોઈ જ વિકાસ નથી અહીંયા. અને કેટલા કાઉન્સિલર, કેટલા મંત્રી સંત્રી ચૂંટાઈ ગયા છે જે તે પક્ષના? અહીં તો ઘણા ચૂંટાઈ ગયા. કોની કામગીરી શ્રેષ્ઠ કહી શકાય એવું લાગે તમને? કોઈની નહીં. તો અહીંના સંસદ સભ્ય, ધારાસભ્યના બજેટો ક્યાંય વપરાયેલા લાગે? ના, ક્યાંય નથી વપરાયા. આપણે રોડ રસ્તાની વાત કરીએ, રોડ રસ્તાથી શરૂ કરીએ. રોડ રસ્તા કેવી હાલતમાં છે? બહુ ખરાબ હાલતમાં છે કોઈ અત્યારે પણ દિશામાંથી તમે આવો તો આ ચર્ચવાળા રોડથી આવો કે આ મેઇન રોડથી આવો, ક્યાંય પણ ગમે ત્યાંથી આવો તમને અહીંયા કોઈ રસ્તો સારો દેખાશે નહીં તમને. અચ્છા, અને પરિણામે લોકો પડે છે, આકડે છે, અકસ્માતનું પ્રમાણ કેવું છે? ઘણા અકસ્માત. વિદ્યાર્થી, ઉંમરલાયક લોકોની શી હાલતમાં બહાર નીકળે? શાળાએ જવા મળે સાહેબ. જ્યારે કોઈ રિક્ષા, અહીંયા તો બહુ ટાઈમથી તકલીફ છે. કોઈ રિક્ષા તમે બંધાવે ને તો રિક્ષાવાળા પર એરિયો જોઈને ના પાડે, હું અહીંયા નહીં આવું. અહીંથી બહાર નીકળવો તો કેટલો સમય લાગી જાય છે? અહીંથી બહાર નીકળવો ખાસો સમય લાગે. અહીંથી 3-4 કિલોમીટર તમે જાઓ ત્યારે સારી તમે રોડ જોવા મળે. ચોમાસાના 4 મહિના કેટલી તકલીફો વધી જવાની? બહુ તકલીફ વધે સાહેબ. ચોમાસામાં જે સમસ્યા વધશે એ કઈ સમસ્યા વધવાની છે? સમસ્યામાં જો અહીંયા વરસાદ વધારે પડે ને તો એ પાણી ભરી જાય. પહેલી વાત તો કેટલા કલાકે ઓસરે છે? એ પાણી ઓસરવાની કોઈ ગેરંટી નહીં અહીંયા, કે અહીંયા નિકાલ જ નથી પાણીનો કોઈ. અને એ દરમિયાન ખાડ કુવા ગટરની શી સમસ્યા ઉભરાતી? ખાડ કુવા ગટર તો ભરેલા જ હોય ગમે ત્યારે બી તમે જો. કેટલા દિવસે તમારે સ્વખર્ચે બોલાવવા પડે છે? સ્વખર્ચે અમારે 2-3 દિવસે કરવા જ પડે ખાલી. એનો સ્વખર્ચ કેટલો આવી જાય છે? લોકો કેટલા ખાસું આવે છે એમાં સાહેબ. ઝઘડા બી થઈ જાય અંદર કે આ 2-3 દિવસ શું હોય છે, અમુકને ભરાય અમુકને ના ભરાય. ના ભરાય લોકો દલીલ પણ કરે અમારે શું તકલીફ છે, એના કારણે અંદર પણ લડવાના ઝઘડા થાય. પાણીની સમસ્યા કેટલી જૂની કહી શકાય? પાણીની સમસ્યા ખાસે વર્ષ થઈ ગયા, 10-15 વર્ષ થઈ ગયા. વર્ષોથી છે આ? હા, હું તો અહીં રહેવા તેને હાલ જોઉં છું અહીંયા. ટેન્કરો વર્ષમાં કેટલી વાર ફાળવે છે? મેં તો સુધી જોયું જ નથી, કોઈ ટેન્કર જોયું નથી. પીવાનું પાણી તમે સ્વખર્ચે લાવો તો કેટલું મોંઘું પડે છે? બહુ ખાસું મોંઘું પડે અને છે. કેવો વર્ગ અહીં રહે છે? ગરીબ વર્ગ, બધો ગરીબ વર્ગ છે. બરોબર. તો અહીં સરકારી યોજનાનો લાભ માટે આવે છે સરકારી? ના, કોઈ જ નથી આવતું. મારું નામ જસવંત છે. જસવંતભાઈ, આપણે કયું ગામ? આ રાણીપુર ગામની બાજુમાં મારિયા પાર્ક કહેવામાં આવે છે. આ રાણીપુર ગામમાં કઈ સુવિધાથી વંચિત રાખવામાં આવે છે એના નગરજનો છે, એના ટેક્સ પેયર હોય કે મતદારો? અમે ટેક્સ રેગ્યુલર ભરીએ છીએ, પ્લસ કે અમારા અહીંયા આવવા જવામાં રોડમાં બહુ તકલીફ છે. કોઈ ગાડી આવી હોય તો બી બહુ તકલીફ પડે છે. પ્લસ કે આ ખાડ કૂવા ભરાઈ ગયા હોય છે, એમાં પણ બહુ વાંધો પડે. ગાડીઓ તરત આવતી નથી. એટલે મારા હાથમાં ખાડ કૂવાની અરજી છે, એ 6-6ની નોંધાયેલી છે. બાજુ લગી કોઈ ગાડી આવી છે નહીં. કેવા ઠાલા જવાબો છે કર્મચારીઓના? કર્મચારીઓ કે હા આવશે, સમજદાર થઈ જશે, બસ ખાલી બોલ વચન આપે છે. અરજી કેટલા સમય જૂની છે? અરજી આ 6-6ની છે. આવી તો અનેક અરજીઓ વારંવાર ના આવે તો ફરી વાર જવું પડે. અમારે તો સમસ્યાનો હલ કરવો જ પડે ને સાહેબ. કેટલી વાર આવતા હોય છે? ભાગ્ય જ આ બાજુ આવતા હોય તો જ આવે છે. બાકી સાથે કામ કેટલા થાય છે? કામ બી એટલું બધું નથી એફોર્ડિંગ થતું બહુ જોઈએ એવું, એમ કે અમને આ બધી સુવિધા મળે અને ફેર સાહેબ. શું નામ છે આપનું? શીલા. શીલાબેન, આપણે કયું ગામ છે? રાણીપુર. અને કઈ સોસાયટી છે? મારિયા પાટ. અહીંયા પાણીની તકલીફ કેવી છે?
અહીંયા મારીની તકલીફ તો બહુ ખરાબ છે અમારે. કેટલું ભરી રાખવું પડે ને કેવું આવે છે? ખાસું બધું પાણી ભરી રાખવું પડે છે અને ગંદુ જ પાણી આવે છે સવારમાં. બરોબર છે. અને કેટલા કલાક આવે? અડધો કલાક આવે? કલાક 1.5 કલાક જ આવે છે પાણી, પાછું જતું રહે છે. એમાં કોઈ સારો માઠો પ્રસંગ હોય ત્યારે કેટલી તકલીફ પડે? ત્યાં તો ખાસી તકલીફ પડે, ટેન્કર બી મંગાવી પડે બધું. આશરે કેટલા પીણાના બેરલની વ્યવસ્થા રાખવી પડે? ખાસી બધી રાખવી પડે પાણીની. જો ને પીવાનું પાણીના 20 રૂપિયા આપવા પડે, તાર 30 રૂપિયા લેતા. રોજ બે બાટલા જાય આવા. અચ્છા. અને ઘર પરિવારમાં જે વસ્તારી પરિવાર એ લોકોને કેટલું મોંઘું પડે છે પાણી? તે ખાસું મોંઘું પડે છે. બરોબર છે. કેટલા વર્ષથી તમે આ પાણીની સમસ્યા ભોગવી? ખાસા 5-6 વર્ષ થઈ ગયા. કાઉન્સિલરશ્રીને વારંવાર રજૂઆત કરો છો ખરા? કરીએ છે ને. એ આવીને પાણી ચેક કરીને જતા રહે છે, કશું કરતા નહીં, ખાલી બોટલો ભરીને જતા રહે છે. એમના બજેટમાંથી ટેન્કરો મોકલાવે છે ખરા? ના, નહીં, કશું મોકલતા. ક્યારે યાદ આવ્યું કે 10 વર્ષમાં કોઈ કશું નહીં, વેસ્ટથી મંગાવી પડે ઉનાળામાં. અને કોઈ સારો માઠો પ્રસંગ હોય તો પાણી કેટલા અનેક ગણું મંગાવવું પડે? કેટલું મોંઘું પડે છે? બહુ મોંઘું પડે. તો તમે મ્યુનિસિપલ ટેક્સ પણ ભરો, તો આ જવાબદારી કોની? આ જવાબદારી તેમની જ હોય ને. બરોબર. તો એમને પાસ કરશો કે ના પાસ કરશો? નાપાસ જ કરવાના ને, કશું હાલવાનું જ નહીં ને. રસ્તામાં પાણી ભરાઈ રહે. તમે જેમ વાત કરી, ચોમાસામાં કેટલા પાણી ભરાઈ જાય છે? ચોમાસામાં તો આ જોવો ને, બધું ભરાઈ જાય, ચિક્કાર થઈ ઘરમાં જાય. કેટલા કલાક પાણી ભરાઈ રહે છે? 2-3 કલાક? ઘરમાં તો કેટલું થાય? ઘરમાં પાણી ઘૂસી જાય? પાણી તો ખાસું ઘૂસી જાય, નુકસાન થાય. 1 કલાક ઉપર થઈ જાય. તો તમારા સુખ દુઃખ પૂછવા આ વિસ્તારમાં કેટલી વાર વર્ષમાં ફરવા આંટો મારવા આવે છે? તમારા સુખ દુઃખ પૂછવા કે કશું નહીં. શું છે? તો હવે આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે આ વિસ્તારના લોકોનો? કશું નહીં આપવાનો, મત જ નહીં આપવાનો, કપ ના પાસ જ. રાણીપુર માળિયા પાર. તો તમે શું કહેવા માંગો? કઈ સમસ્યાથી તકલીફો વર્ષોથી છે? વર્ષોથી સાંઈ ગણા. રોડ રસ્તા કેવા છે? આ રહ્યા જો ને, ખાડા ભર્યા પાણીના. તમારા જે ઉંમરલાયક લોકોને બહાર નીકળો કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે અમારે તો. નીકળાતું કેટલી તકલીફ પડે? બહુ વધશે. બાળકોને શાળાએ જવું હોય તો કઈ રીતે જાય છે? નહીં જઈ શકતા જ નથી ને અમારે તો. બરોબર. અહીં શાળા આમ ગામમાં હજી પણ નહીં જઈ શકતા. આ રહ્યું હામો અંદર. તમે લાલ દરવાજે કે કાલુપુર જવું હોય તો શહેરી બસ કેટલે દૂરથી મળે? લાલ બસ બહુ દૂરથી મળે, નારોલ ગામ જવું પડે. કયો નંબર આવે? હવે નંબર તમે ચા ભણેલા છીએ અહીં આગળ. રિક્ષા જાવ તો કેટલી મોંઘી પડે છે? મોંઘી પડે બહુ. 100 રૂપિયા થઈ જાય ભાડું અમારે. અને પાણી કેટલું સરસ રીતે મળે છે અહીંયા? નથી મળતું, ડોળું આવે છે. ડોળું કેટલા કલાક સવારે આવે છે? કલાક 1.5 કલાક જેવું આવે પાણી, પણ અડધો કલાક તો ડોળું આવે અને છે. કેટલું પાણી તમારે સ્પેર ભરી રાખવું પડે? ભરી રાખો. આખો આવા ડરામ 2 પડ્યા છે, આખે ટાંકી ભરી છે. અને વસ્તારી ફેમિલી કે કોઈ મહેમાન પરોણા આવ્યા હોય ત્યારે કેટલા પાણી અનેક ગણા રાખવા પડે? બહુ ભરી રાખવું પડે એ અમારે. કેટલું મોંઘું પડે? એવું મોંઘું પડે બહુ. શું કરીએ હવે? પીવાનું એક કેર પાણી તો આઈકણા આવતું જ નથી અમારે, પણ 2 ઘરે પાણી નહીં આવતું. અને પીવાનો કેર બહુ મંગાવો તો રોજ રોજ કેટલો મોંઘો પડે? મોંઘો પડી જાય. 20 રૂપિયા લે, 20 રૂપિયા લે. ચોમાસામાં પાણી કેવા ભરાય? બહુ ભરાય પાણી. આ એમાં ઘરમાં ગરી જાય છે ને પાણી. આ તો નીચું છે. પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે છે ખરી? ના, કોઈ આવતું નથી. તમારા વિસ્તારના કાઉન્સિલરો સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર આવે છે? કોઈ આવતું જ નથી. ના છેલ્લે ક્યારે આવ્યા હતા? ક્યારે આવ્યા છે કે 12 મહિના તારા આવ્યા હોય તો ખબર નહીં. કયા વચન આપીને ગયા અને કેટલા પૂરા કર્યા? એ કઈ નહીં. તો એમને પાસ કે ના પાસ? ન પાસ જ કરાય નહીં. તો પાસ ક્યારે કરશો? હવે કરો તમે અહીંથી લઈને જાઓ બધા. ઇલેક્શનમાં શું જવાબ હશે? બધો જવાબ દઈએ અમે તો. શું નામ આપનું? મારું નામ ક્રિશ્ચિયન એન્થોની અશ્વિનભાઈ છે. એન્થોનીભાઈ, આપણે ઊભા છે, કયું ગામ છે આ? રાણીપુર ગામની જોડે મારિયા પાર્ક સોસાયટી આવેલી છે. તો આ જગ્યાનો વિકાસ કેવો કહી શકાય? 0-0. અને તમારા જેવા વાહન ચાલકોને આવતા જતા કેટલી તકલીફ પડે? ઉંમરલાયક સિનિયર સિટીઝનોને જવું હોય બધાને તકલીફ. આપણે રોડ રસ્તા શરૂ કરીએ, રોડ રસ્તા કેવા છે? બહુ ખરાબ હાલત છે. પરિણામે કેવું વાહન ચાલકોને તકલીફ પડતી હોય? વધારે પંચર પડી જાય, ખાડા પડી જાય છે, ગાડીનું મેન્ટેનન્સ વધી જાય છે બધી રીતે. અને ફિઝિકલ પડીએ તો હાથ પગ તૂટી જાય છે બધું. ફિઝિકલ અકસ્માતનું પ્રમાણ કેવું છે? 12 મહિના 12 મહિના કમસે કમ 10-15 ઉપર અકસ્માત તો થઈ જ જાય છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 12 મહિના, ચોમાસું હમણાં લાગ્યું પણ 12 મહિના આવા ખાડા હોય છે. હા, આવા જ ખાડા હોય છે. ત્યારે સાફ સુથરો રોડ અહીંયા બન્યો છે? ના, કદી નહીં બન્યો. ક્યારે બન્યો તો તમે જોયો તો? બન્યો જ નહીં તો જોયો જ ક્યાં? સંસદ ધારાસભ્યના બજેટો ક્યાંય વપરાય છે? અહીંયા કોઈ વોટો લેવા બધા આવે છે પણ અહીં કોઈ જોવા જ નહીં આવતું. વોટો લઈને જતા રહે છે. બોલ વચનો કયા આપીને ગયા છે આજ દિન સુધી પૂરા નથી કર્યા? એકેય દિવસ પૂરા નહીં કર્યા કે અમે આ કરીશું, થાંભલા નાખી આપીશું. ખાલી થાંભલા અહીંયા નાખ્યા છે, નથી રોડનું નહીં પાણીનું. પાણી બી સવારે અમારે મેલું અને નકરું દળવાળું અને માટીવાળું આવે છે સવારે. પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું છે? રોગચાળાનું અત્યારે ચોમાસાનો ટાઈમ છે એટલે રોગચાળો તો અહીંયા ઘરે ઘરે અહીંયા 10-15 તો રોગ હશે જ. અને પીવાના પાણીની સમસ્યા કેટલી તકલીફ? પીવાના પાણીમાં દરરોજ મેલું પાણી અને ગંદુ પાણી આવે છે. પાણીજન્ય રોગચાળો કેવો છે અહીંયા?
બહુ વધારે છે. બરોબર. અને અહીંથી બહાર નીકળો તો કયા રોડ છે? એ તમારો ચર્ચ વાળો રોડ હોય કે કોઝી હોટેલ વાળો? કેટલા બિસ્માર હાલત વાળા રોડ છે? બહુ ખરાબ હાલતમાં છે. કેટલા ખાડા ખડબડિયા છે રોડ પર? કમસે કમ 50 ઉપર ખાડા ખડબડિયા હશે. તમે જે વાત કરી અકસ્માતનું પ્રમાણ કેવું છે? શાળા જતા બાળકો કે સિનિયર સિટીઝન નીકળી તકલીફ? સિનિયર સિટીઝન આવતા જતા પડી જાય છે. બાળકોને તેડીને લઈ જવા પડે છે. એકલા મુકાતા નથી અને છેક સુધી મૂકવા રિક્ષાઓ સ્કૂલની અંદર આવતી નથી. છેક બહાર મૂકવા જવું પડે છે છોકરાઓને. અને કોઈ બીમાર પેશન્ટ હોય તો એમ્બ્યુલન્સને આવવામાં કેટલી તકલીફ પડે? એમ્બ્યુલન્સ બી જલ્દી આવતી નથી કે ગાડી પંચર પડી જશે. અમારે અહીંયા છે કે પેશન્ટને લઈને આવવા પડે છે, ઝોલીમાં લઈને આવવા પડે છે અને પછી બેસાડવા પડે છે અંદર. અત્યારે તો કાળુભાઈ ભરવાડસિંહ છે, પછી પેલા બીજા કોની કામગીરી શ્રેષ્ઠ છે બધામાંથી? કોઈની કામગીરી નથી. એમની કામગીરી મૂલવતા 10માંથી કેટલા માર્ક અપાય? પાસ કે ફેલ? ફેલ જ કહેવાય. તમારા પ્રોગ્રામના માધ્યમથી એમને શું પૂછવા માંગશો, બજેટ વિશે કે અન્ય? કોઈ જોવા આવતું નહીં બજેટ વિશે. તો ખાલી વોટ લેવા હોય ત્યારે 50-100 ના ટોળા લઈને આવે છે. કહી શકાય કાંઈ ખર્ચાયેલા દેખાય છે ખરા? કોઈ કશું કંઈ ખર્ચાતું નથી. એટલે તો પાસ કે फेल? फेल. क्या नाम है भाई साहब आपका? मेरा प्रकाश भाई नाम है. प्रकाश भाई अपने खड़े कौन सा गांव? रानीपुर है. यहाँ का विकास कैसा है? विकास आपके सामने है, देख लो कैसा विकास. जो रास्ता रोड रास्ते की दिक्कत कितनी है? क्या दिक्कत है? हमारे बच्चों को स्कूल छोड़ना हो तो भी हमारे कोई गाड़ी अंदर आती नहीं, हमारे को अंदर हमारे को छोड़ने आना पड़ता है. और आपके जैसे व्हीकल वालों को कितनी तकलीफ पड़ती है? व्हीकल वाले को तुम्हारे सामने है, देख लो कोई कहीं गिर जाते, कहीं फंस जाती गाड़ियाँ. कितने किलोमीटर का रास्ता ऐसा खड्डे वाला है? ये कम से कम 2 किलोमीटर जैसा है अंदर. ये रास्ता कहाँ जाता है सीधा? ये सीधा कोजी होटल जाता है. और बीच वाला रास्ता कहाँ निकलता है? बीच ये रानीपुर निकलता है. वो किस हालत में है? वो भी ऐसा ही है. सब पूरा जहाँ 3-4 रोड देख लो तुम, पूरा कच्चा हुआ. रोड रास्ते यहाँ देखे? नहीं, मैंने नहीं देखा. लगभग मैं यहाँ रह रहा हूँ 15 साल से. 15 साल से ऐसा ही काउंसिलर बदला गए? ऐसा कुछ भी देखने को नहीं मिला हमारे को. किसी का बजट खर्च हुआ देखा? नहीं, कोई रोड़ा भी नाकना होता ना तो हमारे गली वाले पैसे भेगी करते हैं 100 200 रुपया, तब हमारा रोड थोड़ा बनते हैं. हमारे कोई आता ही नहीं है. और ये फैक्ट्रियों वाले जितने भी है, बड़े बड़े डंपर आते हैं अंतर आए, वो और रास्ता हमारा खराब करके जाते हैं. उसकी हालत से एक्सीडेंट का कितना? एक्सीडेंट भी होता है. हमारे ये टंकर वाले बच्चों को हमारे को 12 बजे तक ये आधा घंटा खड़ा रहना पड़ता है कि स्कूल की बस आएगी तो हमारे बच्चों को लेके जाएंगे हम. बारिश के टाइम में अपने व्हीकल्स कितने दूर रख के आना पड़ता है? वो तो घर वहाँ दूर रखने फिर अंदर आना पड़ता है. अंदर कोई आता ही नहीं. अगर हम कहीं रिक्शा लेके भी आवे ना तो अंदर 1 किलोमीटर पैदल चल के जाना पड़ता है. क्यों? समझो कोई बीमार हो गया तो? बीमार हो गया तो कोई गाड़ी है, एम्बुलेंस आती नहीं है यहाँ पे. यहाँ से उठा के ले जाना पड़ता है. और क्या करें? यहाँ के काउंसिलर को क्या आप जवाब देंगे? एक काउंसिलर को क्या कहना चाहेंगे, क्या पूछना चाहेंगे हमारे प्रोग्राम के माध्यम से? क्या कहना चाहिए? हमारा कुछ करो, यहाँ का विकास करो. खर्च करते हैं? कोई नहीं कर रहा है यहाँ पे. कोई कामगिरी देखते हैं उनको पास करेंगे, फेल कर 10 में से कितने मार्क देंगे? फेल है ये, क्या है? कुछ किया ही नहीं तो फेल ही है. वो तो क्या करा यहाँ पे? आगामी इलेक्शन में क्या जवाब होगा यहाँ रईसों का? क्या है यहाँ देख लो तुम्हारे सामने जो भी है. क्या बहिष्कार करेंगे? क्या घुसने दे? कुछ भी नहीं हो सका यहाँ. बहिष्कार ही और क्या, 0-0 ही है. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા કલમ જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો